દશામાના 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે। કદાચ આપણે હવે તહેવાર મનાવવા માટે જયંતભાઈને પૂછવા જવું પડશે, કથા વાર્તા પૂજન યજ્ઞ કરવા માટે જયંતભાઈને પૂછવા જવું પડશે, ભાઈ તમે કહો તો અમે કરીએ। ઘણી વખત તો પ્રશ્ન થાય કે તમે કયા કુળમાં જન્મ્યા છો, આ એક મોટો પ્રશ્ન ઊભો થાય। દશામાના વ્રતને લઈને એક વિવાદ છે તે સર્જાયો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, તેમના દ્વારા દશામાના વ્રતને લઈને સવાલો ઊભા કરવામાં આવ્યા છે। હવે તેમણે સવાલો કરતા કહ્યું છે કે શાસ્ત્રની અંદર દશામાનું જે વ્રત છે તેમનો કોઈ ઉલ્લેખ નથી। સાથે સાથે જે મૂર્તિઓ બનાવે છે દશામાની, તેમને લઈને પણ તેમણે સવાલો કર્યા છે કે મૂર્તિ વેચનારાઓ છે તેમની મૂર્તિ વેચાય તે માટે આ પ્રકારના વ્રત અને દશામાની મૂર્તિઓ જે છે તે વેચી રહ્યા છે। તો આ જ મામલે હવે વિવાદ એ છંછેડાયો છે, જે જ્યોતિનાથ મહારાજ જે ધર્મગુરુ છે તેમણે પણ સવાલો જે છે તે ઊભા કર્યા છે અને તેમણે જયંત પંડ્યાને કહી દીધું છે કે તમે કયા કુળમાંથી આવો છો। આ સમગ્ર આખો મામલો શું છે, શા માટે જયંત પંડ્યા છે તે દશામાનો જે વિરોધ જે છે તે કરી રહ્યા છે, તેમના વ્રતનો વિરોધ કરી રહ્યા છે, તેમની આપણે ચર્ચા કરીએ। હાલ જયંત પંડ્યાએ શું કહ્યું છે પહેલા એ સાંભળીએ। વિજ્ઞાન જાથા દશામાના વ્રત દરમિયાન સતત 24મા વર્ષે લોકોને જાગૃત કરી અને અંધશ્રદ્ધામાં લોકો આવી જાય નહીં તેના માટે અવગત કરે છે। દશામાના 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે। બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકોની પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે, એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે। પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે। ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માગી લીધી હતી। તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે। અને વિજ્ઞાન જાથાએ આ ઝુંબેશના ભાગરૂપે 10 દિવસના જિલ્લાવાર કાર્યક્રમો રાખ્યા છે અને કોઈ પણ વ્યક્તિ છે અને આવી દશામાના નામે લૂંટ કરતા હોય કે અંધશ્રદ્ધા ફેલાવે તો વિજ્ઞાન જાથાને માહિતી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે। તો આપણે સાંભળ્યું એ પ્રમાણે કે જયંત પંડ્યાએ સવાલો ઊભા કરતા કહ્યું છે કે દશામાના નામે અનેક તત્વો છે તે અંધશ્રદ્ધા ફેલાવે છે, અનેક પત્રિકાઓની વિતરણ થાય છે, આમ નહીં કરો તો આવું થશે તેવી અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તેવું તેમનું માનવું છે। અને જે મૂર્તિ વેચનારાઓ છે તે દશામાના નામે ભ્રમ ફેલાવે છે તેવું પણ તેમનું કહેવું છે। જ્યારે આ મુદ્દો જયંત પંડ્યા જે છે તેમના વિજ્ઞાન જાથાના ચેરમેન, તેમના દ્વારા આ સવાલો કરવામાં આવ્યા, તેમના પ્રત્યુત્તરમાં જવાબ પણ આપ્યો છે જ્યોતિનાથ મહારાજે। જ્યોતિનાથ મહારાજે પણ તેમને સવાલો પૂછ્યા છે, તેમને તો ત્યાં સુધી કહી દીધું છે કે જયંત પંડ્યા તમે કયા કુળના છો। જ્યોતિનાથ મહારાજે જ્યારે દશામાને લઈને શું કહ્યું છે અને જયંત પંડ્યા સામે શું તેમણે જવાબ આપ્યો છે। આજે એક વિષય સામે આવ્યો છે અને તે વિષયમાં જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથાવાળા, જેમને રિટાયરમેન્ટ જાહેર કરી છે છતાં બી આજે એક વાત કરી છે કે દશામાના તહેવારમાં અંધશ્રદ્ધા ફેલાઈ છે। એમને નવરાત્ર, દશામા, શિવજી બધામાં જ અંધશ્રદ્ધા દેખાય છે। હું આ વાતને વખોડું છું। બેઝિકલી કદાચ આપણે હવે તહેવાર મનાવવા માટે જયંતભાઈને પૂછવા જવું પડશે, કથા વાર્તા પૂજન યજ્ઞ કરવા માટે જયંતભાઈને પૂછવા જવું પડશે, ભાઈ તમે કહો તો અમે કરીએ। આ વૈજ્ઞાનિક છે। લોકોની આસ્થાની અંદર માથા ઉઠાવનાર જયંતભાઈને કહું કે તમે હવે નિવૃત્તિના આરે છો, ખોટા બકવાસ કરવાના રહેવા દો। આજે સમાજની અંદર લોકોની આસ્થા સાથેના ખેલવાડ બંધ કરો। અને ઘણી જગ્યાએ અમે બી કહીએ છીએ કે અવૈજ્ઞાનિક લોકોની છેતરપિંડીની વાત થતી હોય તો અમારો પણ વિરોધ હોય છે, પણ દરેક જગ્યાએ નહીં। દરેકને પોતાની આસ્થા છે, તેનો નિયમો છે, તેની અંદર તમે બાધક ના બનો, તમે તમારું જુઓ। ઘણી વખત તો પ્રશ્ન થાય કે તમે કયા કુળમાં જન્મ્યા છો, આ એક મોટો પ્રશ્ન ઊભો થાય। તો હતા જ્યોતિનાથ મહારાજ, તેમણે પણ જવાબ આપતા કહી દીધું છે કે જયંત પંડ્યા છે તે અવારનવાર આ પ્રકારે નિવેદન આપતા હોય છે
હાલની જે વાત કરીએ તો દશામાના જે વ્રત ચાલતા હોય છે તેમની અંદર અંધશ્રદ્ધા ફેલાવાને લઈને જયંત પંડ્યા છે તેમણે સવાલો કર્યા હતા અને ત્યારબાદ આખો આ વિવાદ શરૂ થયો હતો. ત્યારે તમારું શું માનવું છે કમેન્ટ કરીને નીચે જણાવશો. ધન્યવાદ.